ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી, એશિયામાં પણ નફા વસૂલી. શુક્રવારે અમેરિકાના બજારમાં રહી હતી મજબૂતી. નાસ્ટેક 2.5% વધ્યો, પરંતુ એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં મોટી વેચવાલી અને ક્રૂડમાં $76 પારનો કારોબાર બગાડી શકે છે બજારનો મૂડ. ત્રીજા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકના નબળા અપડેટ્સ. મર્જર બાદ પહેલીવાર લોન ગ્રોથ ડિપોઝિટ ગ્રોથથી આવ્યા ઓછા. 100%ની નીચે પહોંચ્યો લોન ટુ ડિપોઝિટ રેશિયો. એડવાન્સીસમાં માત્ર 0.9%નો ગ્રોથ. જોકે ડિપોઝિટ 2.5% વધી, ત્યાં જ ઇન્ડસઇન્ડ બેંકના ડિપોઝિટ ગ્રોથ 16 ત્રિમાસિકમાં સૌથી ઓછા. ત્રીજા ત્રિમાસિકમાં 28% ગ્રોથની સાથે બજાજ ફિનાન્સની એયુએમ ગ્રોથ રહી મજબૂત. જોકે એયુએમમાં ગ્રોથની ગતિ 7 ત્રિમાસિકમાં સૌથી ઓછી. ત્યાં જ એલ&ટી ફિનાન્સના રૂરલ ડિસ્બર્સલમાં જોવા મળ્યો 16%નો ઘટાડો. ત્રીજા ત્રિમાસિકમાં ત્રિમાસિક આધાર પર 2% રહી બંધન બેંકની લોન ગ્રોથ. ડિપોઝિટમાં 1%નો ઘટાડો. ત્યાં જ આરબીએલ બેંકના પણ ડિપોઝિટ ક્યુઓક્યુ બેસિસ પર 1% તૂટ્યા, જ્યારે લોન ગ્રોથ 3% પર રહી. ત્રીજા ત્રિમાસિકમાં મેરિકો અને કન્સોલિડેટેડ આવક 15%થી વધારે. ગ્રામીણ વિસ્તારોની માંગમાં જોવા મળ્યો સુધાર. શહેરોમાં પણ સેન્ટિમેન્ટ સ્થિર. ત્યાં જ ડાબરે પણ કહ્યું, ગ્રામીણ વિસ્તારોમાં ઘણી સારી છે ડિમાન્ડ. કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ટેકનોલોજી ઓફિસર મિલિંદ નાગનુરુએ આપ્યું રાજીનામું. 15 ફેબ્રુઆરીથી છોડશે પદ. અને આઈટીસીના હોટેલ કારોબારના ડીમર્જરની આજે એક્સ ડેટ. હોટેલ કારોબારના પ્રાઇસ ડિસ્કવરી માટે આજે થશે 9:45 સુધી સ્પેશિયલ પ્રી ઓપન કોલ એક્શન સેશન. 10 વાગ્યાથી થશે નોર્મલ ટ્રેડિંગ.